મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવની સમક્ષ અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં અને શિવની સમક્ષ જ્ઞાનાત્મક શિવ સભા યોજાઈ હતી. ગત પવિત્ર શ્રાવણ માસથી અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શરૂ થયેલ શિવ સભા નિરંતર ગંગાના પ્રવાહની જેમ શરૂ છે. શિવ સભામાં ઐતિહાસિક ધર્મના જ્ઞાનને લઈ સેવક ભાઈઓ બહેનો બાળકોને સમજાય તે ભાષામાં સરળ રીતે જ્ઞાન આપી રહ્યા છે. તો બાળકો પણ હોંશે હોંશે શિવ સભામાં ગમ્મત સાથે ધર્મનું જ્ઞાન મેળવી રહ્યા છે. પૂજ્ય ભગત બાપુએ શિવ સભાની શરૂઆત ક્યારે થઈ, શિવ સભા શરૂ કરવા પાછળનો હેતુ શું છે, બાળકોને શિવ સભાથી ફાયદો શું થશે અને આવનાર ભવિષ્યના સમયમાં શિવ સભાનો પ્રભાવ કેવો હશે અને તેનાથી શું ફાયદો થશે તેવી તમામ બાબતો પૂજ્ય ભગત બાપુએ જણાવી હતી. હર શિવ સભામાં નિમિત્ત માત્ર મનોરથી પરિવાર દ્વારા બાળકો માટે મન ભાવન પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરાતી હોય છે. ત્યારે ગત શિવ સભામાં નિમિત્ત માત્ર મનોરથી એવા માધવીબેન ચંદ્રકાંતભાઈ બધેકા અને બધેકા પરિવાર દ્વારા મન ભાવન પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પ્રસાદીમાં લાઈવ ગરમા ગરમ ઢોકળાની બાળકોએ લિજ્જત માણી હતી. તો દરેક બાળકોને માધવીબેન બધેકા દ્વારા એક નોટબુક અને એક પેન પણ આપવામાં આવી હતી. શ્રી ખીમનાથ મહાદેવના મંદિર અને શિવ સભા વતી માધવીબેન બધેકાનું શિવ સભામાં સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું. તો શિવ સભામાં મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મહેતા તેમના પરિવારની સાથે અને તેમના સુપુત્ર અને મહુવા નગરસેવક એવા યાજ્ઞિકભાઈ મહેતા, તો મહુવા નગરપાલિકાના શાસક પક્ષના નેતા જાગૃતિબેન મહેતા, તો ભારતીય જનતા પાર્ટીના કપિલભાઈ ભૂટાક તથા વિવિધ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહેમાનોનું સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું. તો ગ્રામ નિર્માણ સમાજ દ્વારા અને શનિ સાહિત્ય સભાની બહેનો દ્વારા સ્વરચિત કાવ્ય સંગ્રહની પુસ્તિકા પૂજ્ય ભગત બાપુને ભેટ આપવામાં આવી હતી. આજે શિવ સભાની અંદર આવેલા ગુરુ બાળકોને જય સિયારામ. સૌ મહેમાનો આવ્યા છે, હરેશભાઈ આવ્યા છે, અમારા માધવીભાઈ બધેકા પરિવાર, હરેશભાઈનો પરિવાર, તમામ મિત્રો પણ આવ્યા છે અમારે. તો તમામનું સ્વાગત છે આજની અમારી શિવ સભાની અંદર. છેલ્લા એક વર્ષની અંદર અમારી આ શિવ સભા ધીરે ધીરે કરતા બાળકોની સંખ્યાઓ શરૂઆતમાં તો શ્રાવણીનો એક પ્રભાવ હતો, એટલે 200-300 બાળકો આસપાસ પહોંચી જતા. તો વચ્ચે વેકેશનનો પીરિયડ આવ્યો એટલે પાછો થોડો બ્રેક રહ્યો, પણ ધીરે ધીરે પછી બાળકોની સંખ્યાઓ પાછી વધવા લાગી છે. એટલે મને એવું લાગે છે કે શ્રાવણી આવતા લગભગ 300 આસપાસ બાળકો થશે. તો દિવસે દિવસે દર રવિવારે આ શિવ સભામાં બાળકો, આપણા સનાતન ધર્મના બાળકો ખીમનાથ મંદિરમાં આવે અને આ બાળકો આપણું આખું ધન છે અને આપણી ધરોહર છે. તો સનાતન ધર્મમાં આપણા બાળકોને આપણા ભગવાન વિશે, આપણા ધર્મ વિશેની જાણકારી બાળપણથી જ મળે. આપણો બાળક બાળપણથી જ ભગવાનના મંદિરે આવતો થાય. અહીંથી અમારા શિક્ષકો દ્વારા થોડું ઘણું જે કંઈ જ્ઞાન આપવામાં આવે છે તો સહજ ભાવ છે, પણ સાચો ભાવ અમારો તો એ છે કે બાળક મંદિર સુધી આવે, 1 કલાક આધ્યાત્મનું ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે અને 1 કલાક રમીને બાળક દર્શન કરીને પ્રસાદ લઈને કરે છે. તો એ માને બાળપણથી જ બાળક મંદિર સુધી આવતો થાય, તો યુવાનીમાં પણ બાળક મંદિર સુધી આવતો થાય. અને જે બાળકમાં આધ્યાત્મ આવી જાય, જે બાળકમાં ધર્મ આવી જાય, એ બાળકમાં પછી ખરાબ વિચાર આવતો નથી. એ બાળક સારો બાળક બને, આધ્યાત્મનો વાળો બાળક છે એ એક સારો ધર્મનો રક્ષક પણ બને, દેશ રક્ષક બને, પરિવારનો પણ હિતેશી બને, પારિવારિક સ્વાર્થના જેમમાં પ્રાપ્ત થાય. આવા એક હેતુથી અમારી આ શિવ સભા સુંદર રીતે ચાલે છે. એમાં આજે અમારે હરેશભાઈ
મહેતા પરિવાર બધો આવ્યો છે એમનો પણ મારો સાધુવાદ. હરેશભાઈ ધર્મ કાર્ય માટે હંમેશા જોડાયેલા જ હોય. અમારી પ્રેમનાથની સંસ્થા સાથે તો પોતે બાળકોથી એના પિતાજીથી આ પ્રેમનાથ આવતો પરિવાર. હરેશભાઈના બા, હરેશભાઈના ફાધર, એની તિથિ પણ એ ભોજન આપવામાં આવે. તો એ સંસ્કાર બાળકોમાં પણ છે. હરીશભાઈનો પરિવારના નાના નાના અમારી યાજ્ઞિકના બાળકો પણ દર રવિવારે અહીંયા શુભ સભામાં આવે. તો માત્ર ખાલી બોલવાથી એના કાર્યથી પણ આ લોકો અહીંયા જોડાયા.